ભરૂચના તવરા વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવી રૂપિયા પડાવતા નકલી કિન્નરને સ્થાનિકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડતા તે હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસથી એક શખ્સ કિન્નરનો વેશ ધારણ કરી લોકોના ઘરમાં અલગ અલગ વાહને પ્રવેશતો હતો। આ વ્યક્તિ વશીકરણ અને તે નારાજ થશે તો તકલીફમાં મુકાઈ જવાના જેવા ભય બતાવી પૈસા પડાવતો હતો। 3 દિવસમાં 2 લોકો પાસેથી 35,000 રૂપિયા આંચકી લેનારા ઠગની જાણ અસલી કિન્નરોને થતા સ્થાનિકોને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી। આજે આ ઠગ ફરી એકવાર તવરા વિસ્તારમાં લોકોને શિકાર બનાવવાના ગતકડા કરતો નજરે પડતા તેને ઝડપી પાડ્યો હતો। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે। અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે। એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો। તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી। એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી। તમે મને એવું કહેતા ને કે હું દીપાબેન ને ઓળખું, પ્રવીણાબેન ને, તો દીપાબેન તો જાતના આવી ગયા દીપાબેન। હા હા કોક કોકીલા લોકોને ભયમાં રાખી પૈસા પડાવતા ઠગને ઝડપી પાડ્યા બાદ તેને બરાબર મેથી પાક ચખાડ્યો હતો। આ શખ્સને લોકોએ એ હદે ધીબી નાખ્યો હતો કે બેભાન પણ થઈ ગયો હતો। કિન્નર સમાજે તેમના નામે પૈસા હેઠનાર તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી હતી। માર પડવાના કારણે નકલી કિન્નર હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે। બીજી તરફ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે પણ મામલામાં સક્રિય થઈ ઘટનાની તપાસ શરૂ કરી છે। ગઈકાલે અમે જે કમ્પ્લેન્ટ કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી, એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં, બધાને છેતરી ખાય છે, એને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન્ટ નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ। અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય। બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો।